કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે। આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી। એક પણ માણસે જો વગર પૈસે આને કરાયું હોય તો હાથ ઊંચો કરે। પાટીદાર આગેવાન વરુણ પટેલ છે તેના સમર્થનમાં આવ્યા, સાથે તેમણે કહ્યું કે મુસ્લિમ ફરિયાદ કરે અને સરકાર હિન્દુઓને જેલમાં પૂરે એવી વાત વરુણ પટેલે કરી। આગળ વાત કરીએ, સુરેન્દ્રનગરમાં 1500 કરોડ એને જમીન કૌભાંડ મામલે કલેક્ટર સહિત અનેક અધિકારીઓ અત્યારે ઈડીની રડાળમાં આવ્યા। સુરેન્દ્રનગરમાં ઈડીની રેડમાં કલેક્ટરની ધરપકડનો મામલો પાટીદાર આગેવાન વરુણ પટેલ છે તેના સમર્થનમાં આવ્યા। સુરેન્દ્રનગર કલેક્ટરના બચાવમાં માંડલમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં વરુણ પટેલ આવ્યા, સાથે તેમણે કહ્યું કે મુસ્લિમ ફરિયાદ કરે અને સરકાર હિન્દુઓને જેલમાં પૂરે એવી વાત વરુણ પટેલે કરી અને કહ્યું કે આવી હિન્દુવાદી સરકાર અમારે નથી જોઈતી। સાથે જ એક કલેક્ટરને જેલમાં પૂર્યા છે, હવે ગામે ગામથી કલેક્ટરને જન્મ આપીશું આવી વાત વરુણ પટેલે કરી છે। જે રીતના સુરેન્દ્રનગરમાં એને જમીન કૌભાંડમાં કલેક્ટર સહિત નાયબ મામલતદાર સહિતના જે અધિકારીઓ હતા તેમની ઉપર ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। તપાસ કરતા જ કેટલાય એવા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા, કેટલી એવી ફાઇલ્સો મળી આવી કે જે જમીન કૌભાંડમાં સીધી રીતના એ સંડોવાયેલા હતા, એ તમામની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે માંડલ ખાતે એ પાટીદાર સમાજના આગેવાનો અને ત્યાંના લોકો દ્વારા એ ત્યાંના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનની અંદર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યાંથી પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું કે આ રીતના કોઈ મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુને જેલમાં પૂરવામાં આવે તે નહીં ચલાવી લેવામાં આવે। સાથે તેમણે કહ્યું કે આવી હિન્દુવાદી સરકાર આપણને નથી જોઈતી। આવા તીખા તેવર વરસાવતા વરુણ પટેલે આ સમર્થનમાં આવી અને શું કહ્યું આવો તે પણ જોઈએ। અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા, હવે આ દીકરાની પણ લડાઈ। આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે, ભાઈ તમે બધાય હાચા। સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા। કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે। આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી। એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના। અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હશે હું તો માની લઉં છું। ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા। અને આમાંથી તમને સોગન છે ઉમિયામાંની, ખોડિયારમાંની, મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે, તમને સોગન છે ઉમિયામાંની, ખોડલમાંની, એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે। બધા હવે બધાએ એના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો। બધા બોજો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એના પૈસા લેવાય। હવે